આ અનામત આંદોલન કેમ થયું? અનામત આંદોલન એટલા માટે થયું કે 90-90%, 95-95% માર્ક્સ સામાન્ય વર્ગના બિન અનામત વર્ગના છોકરા છોકરીને આવે, પણ 95% આવે, 92% આવે તો પણ એને કદાચ મેડિકલની સીટો ગુજરાતમાં કે ભારતમાં ઓછી હતી ત્યારે એડમિશન નહોતું મળતું. મોદી સાહેબે ગુજરાતમાં મુખ્યમંત્રી થઈ નવી મેડિકલ કોલેજો ચાલુ કરી. હું આરોગ્ય મંત્રી હતો, મારા હસ્તક 10 જેટલી મેડિકલ કોલેજો હિંમતનગર હોય, વિસનગર હોય, વડનગર હોય, ધારપુર, પાટણ હોય, મોરબી હોય, 10 મેડિકલ કોલેજો તો મારા હસ્તક ચાલુ થઈ. તો આ એડમિશનો ફૂલ થઈ જાય. હવે બધાને એડમિશન લેવા હોય ત્યારે ના મળે એટલે જેને બહુ જ ટકા આવ્યા હોય એ વિદ્યાર્થીને અસંતોષ થાય, એના મા બાપને અસંતોષ થાય. એના કારણે આ આંદોલન થયું.